માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને આજ છે તારીખ 14 અને આજ છે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ. અને આ ઉત્તરાયણના દિવસે કેટલા બધા બેઠો જો ઠેઠ ભુજ છું. ભુજમાં માથા પર ચોકડી મધર ડેરી છે, ટોકન છૂટે. પેર આપવાનું કોઈ ઠેકાણું પડ્યું નહોતું, કારણ કે જુનાગઢ આવ્યો હતો ને જુનાગઢથી ભરાઈ ગઈ ડાયરેક્ટ માધાપુર હોય કામ. રાતોરાત વાગણ આવ્યો અને હવે ખાલી કરવા લગાવી છે. રાતે 2-2:30 વાગે આવી ગયો હતો અને અમે ખાલી કરવા લગાવી છે. તો જોઈએ ત્યાં ખાલી થયા ગાડી આપણી. તો મિત્રો ડેરીમાં બેઠો હતો અને કોકની ચાવી મળી જો હોન્ડાની. અમે બહાર ગેટ ઉપર જઈને હાલ દઈએ. કોકની બાપાને કોમ કરાવવા વાળાને પડી ગઈ લાગે. આ રહી આપણી ગાડી ખાલી થાય જો પોઈન્ટ ઉપર. તો મિત્રો ગાડી બાડી આપણી ખાલી થઈ ગઈ છે અને હવે તો ભરેલીનો કોટો કરાવી દીધો. હા સોરી, ખાલીનો. અને 30 ટન આપણે ખાલી કર્યું. તો હવે લેબમાં લઈને જાઉં છું અને એનો ચાર્જ ચલો જો 300 રૂપિયા. 300 રૂપિયા હું એના જોડેથી લેવાના. રાતે મેં રોકડા આલ્યા હતા હોય એને. તો ફટાફટ જઈએ લેબમાં, કાગળ જમા કરાવીને પૈસા લઈ લઈને નીકળી જઈએ. કોટાની પરચી મિત્રો અંદર જમા કરાવીને એક કોટા પછી આપણે આલી અને 300 રૂપિયા એને કોટાના આપણે આલી દીધા પાછા. તો હવે મિત્રો ડાયરેક્ટ જવું છે ખાવા માટે અને તો હોટલ ખોલીને પહેલાં તો મસ્ત રીતના ખાવું. તો ફટાફટ રોડે ચડી જઈએ. મારી દીધો છે શેલ અને ગાડીમાં તો જો આ બધું ખોબડામાં બાબડામાં બધું રમણ ભમણ પડ્યું છે. તો આમાં હાથથી મેં વિચાર્યું એવું કે જુનાગઢ જઈ અને પછી જ બધું સેટિંગ કરવું. હાલ કશું કરવું નહીં, પહેલાં ગાડી જઈ મસ્ત રીતના સાફ કરી દેવી છે. પહેલું ડ્રાઈવર જે ચલાવવું હતું એને આ જોજો આ બધું થૂંચી રણ બોલાવ્યું. અને વિચાર કરો કે આટલો સોટા ઉઠ્યા વિમલ લઈને, તો એ જેવી રીતના થૂંચ્યો હોય છે એ રહ્યો બોલો. તો ફુવારો પડે સારો પેલો શેમ્પુ વાળો, તો જઈ અને મસ્ત રીતના ફુવારેથી સાફ બાફ કરે ગાડી આખી કમ્પ્લેટ. જુનાગઢ કારણ કે 2 દાડા જેવું તો પડી રહેવાનું થાત મારા ખ્યાલથી. તો ફટાફટ પહેલાં તો રોડે ચડી ગયા ને હોટલ ગોતતી. તો મસ્ત રીતના અમે તો ભેળનો નાસ્તો કર્યો, કારણ કે ખાવાની ઈચ્છા તો ફૂલ હતી, પણ ટાઈમ ચલાવો કે 3 વાગે તો હું નીકળ્યું. તો હું તમે ફોન કરો, નાસ્તો કરીને ફોન ચલાવી લઈએ. ખાવાની વાત વધની વાત વધીએ સીધી. તો એક વાળું ખાઈએ ને તો સરખી રીતના ધરેને ખાતા ફાવે. તો નાસ્તો કરી લીધો, ભચાઉ આવી ગયા છીએ. ખબર પડી જ જાય છે કે ભચાઉ આવી ગયા આપણે. તો આગળ ભચાઉનો પેલો બ્રિજ આવશે, એ બ્રિજથી લઈ લે હોમું આમ સામી ખિયારી હોમું. તો આવી જાય છે મિત્રો સામી ખિયારી. અને મિત્રો પતંગ એક પણ પતંગ મેં ચકતું જોયું નહીં હજુ સુધી. ભુજથી નીકળે ને તારનો હજુ સુધી એક પતંગ મેં ચકતું જોયું નહીં. હા શું ઉત્તરાયણના બધા તહેવારો બધું કેવું થઈ ગયું. પહેલાં તો છે ઝેડા લઈ લેના અમે દોડતા પતંગ જે સત્તર પતંગ લાવેલા પડે હોય ને ઘેર, તો એ લૂંટવા તો દોડીએ જ. લૂંટવાનું તો ફરજિયાત અમારે. હવે બધા જમાના જતા રહ્યા. પહેલાં જેવી ઉત્તરાયણ નહીં હતી કે પહેલાં જેવી દિવાળી કે કોઈ તહેવાર પહેલાં જેવો અમારે રહ્યો નહીં. બધી જેમ જનરેશન ચેન્જ થતી જાય એમ બધાનો શોખ ઓછો થતો જાય. મોબાઈલ આવ્યા તારની બધી યારી વસ્તુ થાય ને મજા આવી જતી પહેલાં જેવી એમાં મજા નહીં. મિત્રો વાયકણીઓ મેઠો પાકે ને જો એનો જ મને લાગે. હા મોટું બધું છે, જેટલું બધું છે. આ બાદથી મોડે ઠેઠ પીલી મકા જોજો. પીલી બાદનો રોડ જ કેટલો બધો શેટો, એટલી બધી જગ્યાનો. મને લાગે દરિયાનો પટા છે, દરિયાની ખાડી છે યારી. તો મેઠાની ગાડીઓ તો બહુ હેઠતી છે ડમ્ફરિયા. એલી બાજુ રહ્યો પ્લાન્ટ એ રહ્યો. હઈ ખાડી ઉપર જ ટ્રાફિક કર્યું કમ્પ્લીટ. નજારો મસ્ત હો. આહા ઠંડી પવન આવે વાયરી. તો મિત્રો મોરબી પોકો થઈ રહ્યા છે ને બે કાચ ના પાસેની બારે બધું. હું તો બપોરની ગરમી લાગતી હતી ખોલ નાખ્યું હતું, હવે ખબર પડે કે ઠંડી હવે લાગે જબરજસ્ત. તો બધું પેક કરવું પડશે. પહેલાં તો મોરબીથી ઉતરી જઈએ
મોરબી બાયપાસ ઉપર જતા રહીએ ને અને રાજકોટવાળા હાઈવે પકડી લઈએ, મોરબી રાજકોટ હાઈવે. તો હવે વધારે નહીં હોય, 2 થી 3 કિલોમીટર હશે ઉતરવાનો. ભરતનગર આવ્યું બરાબર, આમાં 2 થી 3 કિલોમીટર હશે, વધારે નહીં ઉતરવાનો. તો ફટાફટ ઉતરી જઈએ અને પકડી લઈએ રાજકોટ મોરબી હાઈવે. તો મિત્રો ફાઇનલી જો એ કાચ પાછળની બારી બધું બંધ કરી દીધું છે. અને હોમે મિત્રો આઈસ્ક્રીમ વાળો મિત્રો આટલી ઠંડીમાં આટલા ટેમ્પરેચરમાં આઈસ્ક્રીમ ખાતું કોણ હશે હું કહું, પણ તો ખાવાવાળા તો ખાતા જ હશે. ઠંડુ પાણી પીવું થાય લોચા પડી જાય. તો મિત્રો ઊભા રહ્યા છીએ દ્વારકાધીશ હોટલ, અને આ એડ્રેસ આ લીધું આપણા મિત્ર છે ભીખાલાલ રબારી, એને એડ્રેસ આ લીધું કે હોટલે જજો, મસ્ત જમવાનું છે. તો જઈએ અને ફટાફટ ભોજન કરીને આવીએ. તો મિત્રો ખાવા બાવા ખાઈ લીધું છે અને આવી જઈશું ગાડીમાં, બેઠો બનાવશું ફાકી. અને ખાવામાં મિત્રો એકદમ મજા આવી ગયો, જમવામાં કોઈ જોવું જ નહોતું પડ્યું. જો ઢોકળી, પછી સેવ ટમેટા, પછી રાજમાની સબ્જી એટલી મસ્ત બનાવેલી ને, મજા આવી ગઈ ખરેખર. જો તમે કાઠિયાવાડમાં આપણે જો આપણી બાજુના માણસો હોરા કાઢી જાય ને, તો આપણી બાજુ ફેર આવે ને રહ્યા, તો એમાં કંઈ શાક જ ભાવતું નહીં. કારણ કે આ બાજુ શાકે ટાઈપના બનાવે જ છે બધા, તો મજબૂત બનાવે. જો પછી રીંગણાનો ઓળો બોળો બધું સબ્જીમાં તો જોવું જ ના પડે. અને છેલ્લે શું આ લીધું, જી ગોળ, પછી એ બધું ચૂરમું બુરમું બધું કેટલું એ આ લીધું. પછી એટલું બધું હું ખાઈએ નતો એ જો છેલ્લે સુધી. તો પછી અડધામાં બ્રેક કરી પછી નીકળી ગયો. બપોરેની ભૂખ લાગી હતી એટલે સબ્જી વધારે ખાધી હતી મિત્રો બપોરે, કારણ કે ખાવામાં મેળ પડે તો ખાલી નાસ્તો કરી દીધો હતો, ભેળ ખાઈ દીધી હતી ખાલી. તો અત્યારે સારું ખાવાનું મળી ગયું ને એટલે આમ આનંદ આવી ગયો એમ. તો આમ ભૂખ્યા પેટે મને રખવા થાય બરોબરનો, અને એમાં આવું ખાવાનું મળી જાય ને, ઠેઠ જુનાગઢના ઝોપા સુધી અમને આવું પોરાવું. તો ફટાફટ બનાવી લઈએ ફાકીને હેડીએ. તો મિત્રો આબામાં ઠેઠ આવી જાય છે જેતપુર ટોલ નાકે. અને એક મિનિટ હા, ડીઝલ લેવાનું છે આપણે જેતપુર ભારતના પંપેથી. ખાતામાં ડીઝલ પુરાવાનું છે. તો ટાઈમ કેટલો થયો છે ઘર 12:13 થઈ છે, 12:14. હા, તે શેટર બેટર ઠઠાવી લઈએ ફટાફટ, કારણ કે નેચર ઉતરવાનું થાય આગળ 10 થી 12 કિલોમીટર હવે પંપ રહ્યો હોય. તો બાથરૂમ પાણી કરતા આવીએ અને ટાઈટનું શેટર પહેરી લઈએ. તો શેટર વગર તો ઉતરવાનું મન જ થતું નહીં. બાબા ટોપી તૈયાર. તો બધું થઈ ગયું છે ઓકે. આમાં સીધી પંપ ઉઘરી છોડી મેલીએ. હેડો ચીડે જવું પડશે બાપલિયા, નકર કાંડ થઈ જા. એક તો ડાયવર્જન ને ખાડા બધું એકી હંગાત ભેળું થાય હેરું, કંટાળી જવાય. જુનાગઢ તો નેટ ને વળખે પોકા કેળા પહી જાય. હા જોજો મોટા ખાડા હોય તો કંઈક ઊભા રહે કુદાડીએ ખરી. નેને કેવી રીતના છે કુદાડવાનો ઊભા રહે, નેનો કુદાડવા જો તો ચેડે ગાડી ઊભી થઈ જાય, ડખો એમાં થાય. અને કુદાડીએ તો આપણો કેળે ભાઈ જાય. આ જો લોચાઓમાં વાગી જાય. તો ડીઝલ બીઝલ મીટર પુરાઈ દીધું છે. આ રસ્તો છે જેતપુર વાળો, હાઈવેથી થોડા અંદર આવવું પડે છે. આ જાય છે જેતપુર, અને પેલા આપણે હોમે રસ્તે ચડવાનું છે હાઈવે ઉપર. એટલે આમ તો હાઈવે ઉપરથી જ 200 મીટર જેવું અંદર આવવું પડે. આ રહ્યો ભારતનો પેટ્રોલ પંપ આ બાજુ ખાલી સાઈડમાં. તો પેલી બાજુથી આવીએ ને તો ગમે હોય આપવું પડે ડીઝલ પુરાવા માટે.
એટલે આમ રોજ નહીં આવતા, પણ આ વખત જેમ આપવું પડ્યું કે આ ડેરી શું કહેવાય સ્પેશિયલ એવરેજ કાઢવા માટે ગયા હતા. મને એવરેજ કાઢવા મેળ્યો તો સ્પેશિયલ. અને જો અહીંથી પુરાઈ અને જુનાગઢ ભરવા જોઈએ, જુનાગઢથી ભરી અને માધાપર ખાલી કરી ભુજ, અને એથી ખાલી કરી અને પાછો વય આવ્યો. એટલે આવ્યું જેટલું ખબર 205 લીટર. તો કિલોમીટરની હજુ મને કોઈ ખબર નહીં. બધું એને મોકલ્યું હોય, જે મોકલવાનું તો રહ્યું તો એને ચેક કરી લે. એટલે હોય શું ગાડી ફિક્સ ફેરવવાની છે, એના માટે એવરેજ ખાલી સ્પેશિયલ જોવા મળ્યો તો કે કેટલી એવરેજ આવે છે અને કેટલી નહીં આવતી. તમે ખાલી જોઈ આવો, અને જો સારું મળતું હોય એવું તો ગાડી ગણે ફિક્સ કરી દેવી. તો અત્યારે ડેરીમાંથી ફોન આવતા હતા કે તમારે પાછી ગાડી ભરવાની. મૂક ભાઈ મારે નહીં ભરવાની, મારે ભાઈ દિલ્હી ભરવાની. મને કંટાળો આવે યાર, લોકલમાં કંટાળો એટલે મારું ચડી જાય યાર. એકને એક ડેરીમાં ભાડું ને મારું મગજ ચડી જાય. એટલે મેં કીધું ના ભાઈ મારે નહીં ભરવાની. ખાલી મેં તો કીધું, મેં કીધું હો આવો એમ કરી કહી દીધું. એટલા ફોન કરીને કીધું આવી રીતના ફોન આવો કહી દીધું તાર કે હું આવું ખાલી એમને. પછી કીધું તાર દિલ્હી નોંધાઈ દે એકંદર. તો એવું સેટિંગ કર્યું છે. તો હેડી એમાં સીધા પહોંચી જઈએ જુનાગઢ. 27 કિલોમીટર છે અહીંથી. મિત્રો મને જેમ એવું લાગે કે મારે હલવા આવવાનું થાય, પાછું કચ્છ જવાનું થાય. કારણ કે શેઠિયો કે ગાડી કોઈ છે નહીં તેમ ને કચ્છ જવા માટે કોઈ તૈયાર નહીં. અને આ ડેરીવાળે તો મને ફોન કરે કે ચેટલા આયા. બીજું કાંઈ કહેતો નહીં, ખાલી કે ચેટલા આયા એમ પૂછ કરે. મને લાગતું નહીં કે મારા હલવાવાનું થાય મારું બેટું. ડેરી તો અમે કોણ બાયપાસ ઉપર આવી ગયો, 4 થી 5 કિલોમીટર હોયથી. પણ હલવાવાનું ના થાય બસ. જોઈએ હેડો ચમચમ થાય છે બધું આમાં. તો મિત્રો ફાઇનલી જો આવી જાય છીએ ડેરીનો. અમે ગાડી એવું લગાવી દીધી છે અને અત્યારે જબરજસ્ત ટેખડતી છે. અત્યારે હું દિલ્હીમાં એન્ટ્રી કરાવી એટલે કે ઉપરથી સાહેબનો ફોન આવ્યો. ફોન કરેલો જ હશે. 7101 નંબરની ગાડી આવે તો ડાયરેક્ટ કે અંદર લઈ લેજો. તે મને કે તમારે તો કે માથા પર જવાનું હિન્દી હતો, तुमको कि माथा पर जाना पड़ेगा. मैं जो कहूँ करो मारे एंट्री नहीं करावे गाड़ी में बहार काढ लो बराबर. मारे शेड ना पाड़े तो व्यवहार है कि भाई पैसा મળતા હોય. હવે તોલ નાખો ને બોલ નાખો બધું થઈને 30,000 રૂપિયા બધું થાય છે બરાબર. 30,000 રૂપિયા ભાડું છે અને કિલોમીટર કેટલા થાય 350 કેટલા થાય 600-700 કિલોમીટર થાય. આવક જાવક બે થઈને 700 કિલોમીટર થાય. પ્લસ ટોલ નાકા ગણો, પ્લસ ડ્રાઈવરનો ખર્ચો ગણો, પ્લસ ડીઝલનો ખર્ચો ગણો. તો એ બધા પૈસા જો જ્યાં તો મળતું કોઈ નહીં. ખોટું ફરીને કોઈ ટાયર કે એવું મતલબ નહીં. તો ના પાડી દીધી હતા. તો ગાડી અંદર લઈ લીધી. આપણે સોરી દિલ્હીમાં એન્ટ્રી કરાવી. હું તો અડચીમ બહાર કાઢી દીધી. મેં કીધું ભાઈ હું નહીં કરાવું, ચોખ્ખી વાત છે. દિલ્હીમાં કરવી હોય તો કરો, નક્કોય નહીં. તો સારું કે પછી દિલ્હીમાં કરાવરાઈ. હું કીધું મારે ગાડી સીટની બીજી આવે એમ કરીને દિલ્હીમાં એન્ટ્રી કરાવી દીધી. કીધું સવાર પર તો બધા ગાડી એરી આવી જા એમ કરીને દિલ્હી કરાવી દીધી. તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વ્લોગમાં.